તો આપણે લાસ્ટ વિડિયોમાં આપણે ભણેલા હતા બરાબર છે ભાઈ સદિશોનો સરવાળો. સદિશોનો સરવાળો આપણે બે રીત જોવાની હતી ભાઈ. તો એક ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પણ હવે એક વસ્તુ આની અંદર કે ભાઈ સદિશોનો સરવાળો એવી વાત બે રીત છે એની. તો ભાઈ કઈ એક તો આપણે મેથેમેટિકલી કરી હતી એક બરાબર થિયોરેટિકલી અને બીજી એક ગ્રાફની મદદથી એટલે ગ્રાફિકલી બરાબર છે. બે મેથડ છે આપણી આ પ્રમાણે. તો આપણે ગ્રાફની મદદથી ભણતા હતા. ગ્રાફની મદદથી અંદર બે વસ્તુ હતી ભાઈ ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બરાબર છે. તો આપણે ત્રિકોણની રીત ઓલરેડી ભણી ગયેલા હતા બરાબર છે. લાસ્ટ વીડિયોમાં આપણે ત્રિકોણની રીત ઓલરેડી ભણી ગયેલા છે. પણ એની અંદર આપણે બે સદિશને લઈને સરવાળો કરેલો હતો. જો પોઈન્ટ P આપણી પાસે ત્રણ સદિશ હોય તો કેવી રીતે કરવાનો આપણે બરાબર છે. તો આપણે પહેલા એક વસ્તુ જોઈએ પછી નવી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સ્ટાર્ટ કરીએ. તો આટલું ક્લિયર થઈ ગયું બરાબર છે. હવે ત્રણ સદિશ ના કરીએ આપણે. તો ભાઈ જુઓ મારી પાસે એક સદિશ આ A છે બરાબર છે. આ બીજો એક સદિશ B છે અને આ એક સદિશ C છે. તો મારી પાસે આ ત્રણ સદિશ છે બરાબર. તમે સદિશ આવી રીતે આપેલા હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે આવી રીતે આપેલો છે કે ક્યાં તો તમને આવી રીતે આપેલું છે કે આવી રીતે ભાઈ કે આ એક A સદિશ છે આ એક B સદિશ છે આ એક C સદિશ તમને આવી રીતે આપેલું હોય બરાબર છે. અને આપણને ખબર છે બરાબર આપણે કીધું ગોઠવવાનું છે. આટલું ક્લિયર થઈ ગયું. તો આપણે આવી રીતે આપેલું છે કે ક્યાં તો આપણે આવી રીતે આપેલું હોય શકે. પણ ત્રિકોણની રીત આપણે ત્રિકોણની રીતની વાત કરતા જવાનું હમણાં. તો ત્રિકોણની રીતને બીજું નામ કયું છે ભાઈ? તમને બધા આઈડિયા હશે ભાઈ. તો બીજું નામ એવું છે ભાઈ શીર્ષ અને ઉચ્ચની રીત. કઈ રીત? શીર્ષ અને તો આપણ એક નામ છે ભાઈ શું ભાઈ? શીર્ષ અને ઉચ્ચની રીત. આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે. તો શીર્ષ આવી રીતે આપેલા હોય છે કે ક્યાં તો આવી રીતે આપેલા હોય છે કે તો જ્યારે આપણે ત્રિકોણની મદદથી ભાઈ ત્રિકોણના રીતની મદદથી કરવાનું હોય આપણે ત્યારે આપણે શું કરવાનું કે બધા સદિશો એ જે બી સદિશો છે ધારો કે આ સદિશો મારી પાસે છે આ A આ B આ C તો મેં કીધું બરાબર ભાઈ A એલિમેન્ટ બરાબર છે. હવે આ A છે આ B છે અને આ C છે. આટલું ક્લિયર કીધું મેં A ને યુનિટ. હવે જે મેં B મૂક્યું ને આ B બરાબર છે. B ની મેં પૂછ જો આ B ની પૂછ આ A ના શીર્ષ સાથે છે. આટલું ખબર પડી ગઈ. એ જ પ્રમાણે આ B નું શીર્ષ જે છે એ C ની પૂછ સાથે છે. એટલે આપણે જ્યારે બી આ ત્રિકોણની રીત કરીએ એપ્લાય બરાબર બરાબર શું કરવાનું ભાઈ તો કે ભાઈ એકનું શીર્ષ તો બીજાની પૂછ એવી રીતે આપણે કનેક્ટ કરવાનું. આટલું ક્લિયર થયું બધાને બરાબર છે. હવે મને આપણે C ને ના ભૂલી જાવ. આપણે C ને ભૂલી જાવ તો દેખાય શું આપણે બે વસ્તુ દેખાય શું કે ભાઈ A અને B. તો આપણે તો ખબર જ છે ભાઈ કે જ્યારે બે સદિશ હોય ત્યારે સિમ્પલ સરવાળો કરતા રહો તો કેવી રીતે જો ભાઈ તો મને આ A છે અને B છે તો આ A નું શીર્ષ છે અહીંયા આ B ની પૂછ છે. તો બરાબર રિઝલ્ટન્ટ મળે કે શું મળવાનું ભાઈ A + B મળવાનું જો અહીંયા. તો મને આ શું મળ્યું? રિઝલ્ટન્ટ મળ્યું જો આ અને આ શું મળ્યું? A + B એટલે શું ભાઈ A અને B નું રિઝલ્ટન્ટ. આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે. હવે એક વસ્તુ જો બીજી ભાઈ મેં અહીંયા આ B છે આ C છે તો મેં અહીંયા એમ કર્યું આ તો મને આ શું મળ્યું? આ મને શું મળ્યું? આ B છે આ C છે એ બેનું રિઝલ્ટન્ટ એટલે શું થવાનું? B + C થવાનું. આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે. હવે જો મેં આ લાઈન કનેક્ટ કરી આ લાઈન મેં આ લાઈન કનેક્ટ કરી આ તો મને આ શું મળ્યું? જો આ છે A બરાબર છે. ના બીજું શું છે B + C તો આ A અને આ B + C તો શું થવાનું? A + B + C તો મને ત્રણનો સરવાળો મળી ગયો ભાઈ A + B + C. આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે. આગળ ખબર પડી જો ભાઈ શું છે આની અંદર એ શું હતું જો ચાલો તો આપણો આ A સદિશ છે આ A બરાબર છે. તો A નું હેડ છે આ B ની આ સોરી B + C ની આ A છે કનેક્ટ થઈ અહીંયા તો મને શું મળવાનું ભાઈ A + B + C મળવાનું. આટલું ક્લિયર થઈ ગયું બરાબર છે. હવે જુઓ અહીંયા બરાબર છે. અહીંયા બીજું એ બી થાય ભાઈ આ બાજુ કે ભાઈ આ A + B દેખાય આ બધાને આ A + B દેખાય આ A + B ના જે જો કોની છે અહીંયા C ની તો આ બધા રિઝલ્ટન્ટ શું મળવાનું? A + B + C મળવાનું. ખબર પડી કે તમને બધાને? તો આવી જ રીતે ત્રણ સદિશોનો પણ સરવાળો થાય ભાઈ. ખબર પડી કે તો એ જ પ્રમાણે જેટલા બી સદિશો એ પ્રમાણે બધાનો સરવાળો આ પ્રમાણે થઈ શકે. તો ત્રિકોણની રીત બરાબર છે. ત્રિકોણની રીત બધાને ક્લિયર થઈ ગઈ બરાબર છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ બીજો બરાબર છે. તો સમજની પણ આપણે જોઈએ તો તમને વધારે આઈડિયા બરાબર. हमारी પાસે એક A સદિશ છે બરાબર છે. બીજો કોઈ નહીં છે આ B સદિશ છે બરાબર છે ને અહીંયા C સદિશ છે. આ પ્રમાણે આપણે સદિશ આપેલા છે ભાઈ. આ છે A આ છે B આ છે C. તો
જ્યારે તમે વિડિયો જો બરાબર છે પહેલું આપણે જોયું છે તો એકવાર આ પોસ્ટ કરીને જાતે ટ્રાય કરજો બરાબર છે અને નહીં થાય તો આપણે કરાતો જ જોઈએ તમે પોતે જોઈ લેજો એકવાર બરાબર છે તો ક્લિયર થઈ ગયું બધા ચાલો તો આપણે આને સોલ્વ કરવા ટ્રાય કરીએ તો ભાઈ આ એ છે મેં અહીંયા દર્શાવ્યું આ જેટલું મેગ્નીટ્યુડ આવે છે ને અહીંયા મેગ્નીટ્યુડ એટલે શું ભાઈ લંબાઈ ની તો લંબાઈ પ્રમાણે તેનું માન આ એ છે આપણે c ને અહીંયા મૂકવા કે બરાબર છે અને b ને આપણે અહીંયા મૂકીએ ચાલો આઈડિયા ક્લિયર થઈ ગયું તો ભાઈ અહીંયા આ a છે આ c છે આ b છે આઈડિયા ક્લિયર થઈ ગયું બધાને હવે આપણે શું કરીએ ભાઈ પહેલા આપણે c ને ભૂલી ગઈ ચાલો આપણે c ને નહીં ભૂલી લો તો દેખાય છે આપણને ભાઈ a અને b દેખાય મને ખાલી બરાબર છે તો આ બંનેને કનેક્ટ કરી સદિશ દોરું મેં જુઓ બરાબર છે તો મને આ શું મળ્યું આ a ને b નો રિઝલ્ટ મને મળ્યો બરાબર છે એટલે આ શું મને મળ્યું ભાઈ a b એનો સરવાળો મને મળી ગઈ આ ક્લિયર થઈ ગયું બરાબર છે હવે એક વસ્તુ જોજો હવે અહીંયા બીજી અહીંયા હવે આ a છે અને આ c છે તો એ બંનેની લાઈન ડ્રો કરી મેં કનેક્ટ કરી લીધા તો મને આ શું મળ્યું a c નો સરવાળો મળ્યો મને આ શું મળ્યું અહીંયા a c એનો સરવાળો મને મળ્યો બરાબર છે હવે વસ્તુ જુઓ તમે કે આપણાને આ મળ્યું આ મને ખબર છે આ શું છે a b તો આ a b ની લાઈન દેખાય લ્યા a b ની લાઈન ને આ c તો આ બેનું મે રિઝલ્ટ ડ્રો કરો અહીંયા આ બેનું તો મને શું મળવાનું ભાઈ a b તો છે જ હલવા પ્લસ શું મળવાનું c તો મને a b c થોડા સરવાળો મળી ગયો આટલું ભાવ પડી ગયા બરાબર છે તો ત્રિકોણની રીતથી આપણે સરવાળો કર્યો સોલ્યુશનનો બરાબર છે આટલું ક્લિયર થઈ ગયું હવે આમાં કઈ સમજ નહીં પડે બરાબર છે તો કમેન્ટમાં લખી દેજો જે બી સમજ નહીં પડી હોય તો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું મારે કઈ સોલ્વ થઈ જશે બરાબર એ આપણે ઉદાહરણ લઈને મતલબ કે આપણે આટલું આવડી જવું જોઈએ બરાબર છે ચાલો તો ત્રિકોણની રીત થઈ ગઈ ભાઈ તો ત્રિકોણની રીત બીજું નામ શું છે ભાઈ તો કે ભાઈ શીર્ષ અને પૂંછની રીત બરાબર છે હવે આપણે એ જ પ્રમાણે સમાંતર બાજુ ત્રિકોણ ચતુષ્કોણની રીત જોઈએ આપણે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી બરાબર છે આપણે સોલ્યુશનનો સરવાળો કેવી રીતે કરીએ ચાલો બરાબર છે તો ભાઈ અહીંયા આ છે એક સદિશ છે a અહીંયા બીજો સદિશ છે b તો આ બે સદિશ છે બરાબર હવે તમે છે ને જ્યારે આપણને બે વસ્તુ વચ્ચે કન્ફ્યુઝન થતું હોય ભાઈ બરાબર છે ધારો કે ભાઈ એક તમને એક્ઝામ મસ્ત આવ બરાબર છે તો કે ભાઈ સર આપણી પાસે બે છોકરા જુડવા છે બરાબર બે જુડવા છોકરા છે બરાબર છે તો મને કોઈ કેવો એકનું નામ રામ એકનું નામ શ્યામ છે તો તમે ક્લેરિફાઈ કીધા કરતા કે ભાઈ અલ્લાહ રામ છે ને આ શામ છે બરાબર છે આપણે એવું કન્ફ્યુઝ થઈ ગયા એવી રીતના કે ભાઈ સર આ કરું આ નામ છે કે આ નામ છે બરાબર પણ જો કોઈને એક તલ જેવું હોય માથા પર તલ જેવું તો આપણે સિમ્પલી કે જો રામના માથા પર તલ એટલે આપણે શું કે ભાઈ કે તલ વાળો માણસ એટલે શું કે આપણે કે આ રામ છે બરાબર એ જ પ્રમાણે ક્લિયર થઈ ગયું તો એ જ પ્રમાણે ધારો કે ત્રિકોણની રીત તો ભાઈ ત્રિકોણની રીત એટલે કઈ કે એમાં ત્રિકોણ બનાવવાનો ખબર પડી ગયા તો ત્રિકોણ બનાવ્યો જોયો આપણે એવું કરતા હતા કે ભાઈ આ એક સદિશ a છે આ સદિશ b છે આપણે શું કરતા પહેલા ત્રિકોણ બનાવતા હતા એટલે આ a છે ને આ b છે આપણે શું કરતા હતા ભાઈ જો આ a ડ્રો કર્યો ને આ પૂછતી એ b ડ્રો કર્યો તો જો હવે આ a આ b આ કનેક્ટ કરેલું લાઈન મને આ શું મળે રિઝલ્ટ મળે મને a b આટલું ક્લિયર થઈ ગયું આ પહેલું શું અહીંયા ત્રિકોણ બન્યો તો ત્રિકોણની રીતમાં શું બનાવવાનું આપણે ભાઈ ત્રિકોણ બનાવવાનો તો એ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે શું બનાવવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ ખબર પડી ગઈ તો હવે કન્ફ્યુઝ થવું જોઈએ નહીં કોઈ બી રીતે તમારે કે ભાઈ ત્રિકોણની રીતમાં શું કરવાનું આપણે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં શું કરવાનું જોવાનું ચતુષ્કોણની રીત છે એ શું બનાવવાનું ચતુષ્કોણ ત્રિકોણની રીત છે શું બનાવવાનું ત્રિકોણ આટલું ક્લિયર થઈ ગયું બરાબર છે બધાને તો આપણે વાત કરીએ ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પર આપણે વાત કરતા હતા તો આપણી પાસે એક સદિશ a છે અને બીજો સદિશ b છે બરાબર છે હવે આની અંદર એક વસ્તુ બીજી કે ભાઈ આપણે ત્રિકોણની રીત સાથે કરતા હતા ત્યારે ત્રિકોણની રીતને શીર્ષ અને પૂંછની રીત થી કરતા એટલે ભાઈ એક સદિશ a છે બીજો સદિશ b છે આપણે શું કરતા ભાઈ a સદિશના શીર્ષ સાથે b સદિશની પૂંછ કરતા હતા ત્યાર તો પછી b સદિશના શીર્ષ સાથે a સદિશની પૂંછ કનેક્ટ કરતા હતા આપણે આવી રીતે કરતા એકમાં શીર્ષ ને એકનું પૂંછ આવવું જોઈએ પણ આમાં આપણે એવું કંઈ કરવાનું નથી બરાબર છે આમાં તમે એવું નહીં કરતા કે સર આમાં એકનું શીર્ષ અને એકનું બીજાની પૂછ આવડ શું કરો સિમ્પલ આવી તમે જો કે આ સદિશ a છે માનો અલ્વા તમે અહીં એને ડ્રો કર્યો બરાબર છે બીજો સદિશ b છે તો b ને ડ્રો કર્યો આટલું ક્લિયર થઈ ગયું બધાને તો હવે a ને b ડ્રો કર્યા જો અહીંયા આ છે મારો a આ છે મારો b હવે કરવાનું શું ભાઈ તો સર આનો સરળ કેવી થાય તો સિમ્પલ આપણે જો ત્રિકોણ હોય તો આપણે શું કરતા ત્રિકોણ હોય તો ભાઈ એકનું શીર્ષ અને બીજાનું પૂંછ કનેક્ટ કરીને આપણે સિમ્પલ કરતા હતા પણ આપણે સમાંતર આપણે ચતુષ્કોણ શું કરવાનું ભાઈ પેરેલલ લાઈન ડ્રો કરવાની શું કરવાની આપણે ભાઈ પેરેલલ લાઈન ડ્રો કરવાની આટલું ક્લિયર થઈ ગયું તો ભાઈ ક્યાંથી કરવાની કેવી રીતે કરવાની આપણે એ હવે હમણાં જોવાનું છે તો જો
જો b છે b તો b ની દિશા આમ છે બરાબર છે તો આપણે શું કરવાનું આ જે a નું શીર્ષ છે ને તો કે b અહીંયા સદિશ a સાથે પૂંછમાં જોડેલું છે તો શીર્ષમાંથી એવી જ લાઈન ડ્રો કરવાની સેમ જો આ પૂંછમાં a b કનેક્ટ છે અહીંયા આવી રીતના આ દિશામાં તો જે દિશામાં કનેક્ટ છે જે દિશામાં આપેલો છે એ દિશામાં આ શીર્ષ પરથી કેવો ડ્રો કરવાનો તો આ રીતે જોજો આ ડ્રો થઈ ગયો આ b અને સમાન જ છે ને આપણે ટુ પર જો નામ લંબાઈ ચાલો તો આ બી સદિશ છે ના બી સદિશ આપણે સમાંતર લાઈન ડ્રો કરી આ b ને સમાંતર લાઈન ડ્રો કરી ક્યાંથી ભાઈ તો જો b અહીંયા પૂંછ પાસે છે બરાબર આપણે શું કર્યું b ને અહીંયા આપણે શીર્ષ પાસે બી ડ્રો કરી લીધો આટલું ક્લિયર થઈ ગયું હવે શું કરવાનું આપણે ભાઈ તો જો આ a છે બરાબર આ શું છે a છે તો a નું બી સેમ ડ્રો કરવાનું આવી રીતે જો આપણે b નું ડ્રો કર્યું ઉપર એવી રીતે અહીંયા આપણે હવે પાછું એક વસ્તુ એવું થાય પાછો આ બી ભાઈ જો કે આ b ના પૂંછ પાસેથી a ડ્રો કરેલો છે એ પહેલા આપણે તો હવે શું કરવાનું ક્યારે ડ્રો કરવાનું શીર્ષ પાસે ડ્રો કરવાનું આટલું ક્લિયર થઈ ગયું તો કોણ સોલ્વ તો મને જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ મને મળી ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું છે કે ભાઈ ચારે ચાર બાજુ સરખું હોય એવું જરૂરી નથી કે તો એવું કહેવાય છે બરાબર છે આપણે શું કરવાનું સામેની બાજુ જોવાની ભાઈ કઈ તો ભાઈ આ a અને આ a આ બંને કેવા છે સમાંતર ક્લિયર થઈ ગયું આ b તો આ b તો આપણે સામે બાજુ જોવાની કેવી હોવી જોઈએ ભાઈ સરખી હોવી જોઈએ આટલું ક્લિયર થઈ ગયું બરાબર છે એટલે સમજ પડી ગઈ હવે આપણે શું કરવાનું ભાઈ તો ભાઈ સર આ તમે ખાલી હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરી દો સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કર્યો બરાબર આપણે કરવાનું શું છે રિઝલ્ટ શોધવાનું તો શું કરવાનું આપણે જો આ બે ટેલ દેખાય તો આ બે જે ટેલ છે ને આ બે ટેલ અને આ બે હેડ તો બંનેને કનેક્ટ કરવાનો તો આ કનેક્ટ કર્યું ને તમારો આ શું મળ્યું મને રિઝલ્ટન્ટ a b તો સમાંતર બાજુ ચતુષ્કોણ બી ક્લિયર થઈ ગયો આપણને બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ક્લિયર થઈ ગયો આપણને શું ભાઈ કે જેની અંદર બે સદિશોને આપેલા હોય તો આપણે સૌથી પહેલા શું કરવાનું બેના સમાંતર સદિશો ડ્રો કરવાના બેનો સમાંતર સદિશ એ ડ્રો કર્યો અહીંયા આ a ના ટેલ સાથે છે તો હવે ક્યાં ડ્રો કરવાનો a ના હેડ સાથે એ પ્રમાણે આ a છે બરાબર છે તો a પહેલા ક્યાં છે b ના ટેલ સાથે હતો બરાબર છે તો આપણે શું કર્યું ભાઈ a ને b ના હેડ સાથે ડ્રો કર્યો આટલું ક્લિયર થઈ ગયું બંને તમને અહીં હેડ મળ્યા અહીંયા શું થવાનું ભાઈ અહીંયાથી આ લાઈન આપણે કનેક્ટ કરી એટલે આ બંનેની પૂંછ જો અહીં પૂંછ છે બંનેની અને એ બંનેના શીર્ષ છે તો આપણે કનેક્ટ કરી એટલે શું મળી ગયું a b મળ્યું આટલું ક્લિયર થઈ ગયું ભાઈ ચલો તો આપણે જોઈ પહેલા રીત કઈ જોઈ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોઈ આપણે એમાં શું કરવાનું હતું ભાઈ આપણે સિમ્પલ ચતુષ્કોણ બનાવવાનો હતો બરાબર છે અને આ બંને ટીલ અને આ બંનેને હેડ થાય એવી કનેક્ટ કરતી લાઈન ડ્રો કરી રિઝલ્ટન્ટ એટલે શું મળી ગયું ભાઈ a b મને મળી ગયું આટલું ક્લિયર થઈ ગયું બધાને એટલે મને સદિશ a અને સદિશ b નો સરવાળો થઈ ગયો હવે આ જ વસ્તુ તમે ત્રિકોણની રીતથી કરો તો આપણે તમને આન્સર આ જ મળવાનો છે બરાબર છે આ તમને વિશ્વાસ નહીં હોય તો આપણે જોઈ લઈએ એકવાર એટલે શું ભાઈ કે બંને રીતથી ભાઈ તો કે ભાઈ કઈ સર તો કે ચતુષ્કોણની રીતથી બી અને ત્રિકોણની રીતથી બી બંને રીતથી આપણે રિઝલ્ટન્ટ સરખું જ મળવાનું છે એવું નથી કે કોઈ ત્રિકોણની રીતથી કરે તો રિઝલ્ટન્ટ આપણે અલગ મળે અને ચતુષ્કોણની રીતથી કરે તો રિઝલ્ટન્ટ અલગ મળે આટલું ક્લિયર થઈ ગયું તો આપણે આ જ વસ્તુ સિમ્પલ બરાબર છે ત્રિકોણની રીતથી કરી જોઈએ તો ત્રિકોણની રીતમાં શું હતું જુઓ આ a મે ડ્રો કર્યો ભાઈ મને કોઈ કહેશે ભાઈ હવે મારે b ક્યાં મૂકવાનો અહીંયા ટેલ પર મૂકવાનો કે શીર્ષ પર મૂકવાનો કેમ ભાઈ તો કે સર આપણે બીજી રીત ત્રિકોણની રીત છે બરાબર છે સોરી તો ત્રિકોણની રીતનું બીજું નામ શું છે શીર્ષ અને પૂંછની રીત તો જો મારો a નો મે શીર્ષ લેવો આ તો શીર્ષ સાથે શું કનેક્ટ હોવું જોઈએ b નું ટેલ એટલે પૂંછડી કનેક્ટ હોવી જોઈએ આટલું ક્લિયર થઈ ગયું તો જો અહીં પૂંછડી કનેક્ટ કરી તો આટલું ક્લિયર થઈ ગયું તો મને આ a મળી ગયું આ મને મળ્યું b આટલું ક્લિયર થઈ ગયું તો હવે આ શું મળવાનો મારો રિઝલ્ટન્ટ a b તો મને કોઈ કહેશે આ ત્રિકોણની રીતથી જે રિઝલ્ટ મળ્યો તે અને આ ચતુષ્કોણની રીતથી જે રિઝલ્ટ મળ્યો તે બધું સમાન છે કે અલગ અલગ છે ભાઈ બરાબર છે બધું કેવા છે સમાન છે મતલબ એમ તમે કહી શકો કે ત્રિકોણની રીતથી કરો તે બી અને ચતુષ્કોણની રીતથી કરો તે બી બંનેના રિઝલ્ટ કેવા મળશે તમને ભાઈ તો કે ભાઈ કેવા મળશે સમાન મળશે આટલું ક્લિયર થઈ ગયું ભાઈ બંને રીતમાં શું કરવાનું ક્લિયર થઈ ગયું ભાઈ ત્રિકોણની રીતમાં ત્રિકોણ બનાવવાનો જ્યારે ચતુષ્કોણની રીતમાં ચતુષ્કોણ બનાવવાનો બરાબર છે એટલે શું બનાવવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ તમને ખબર પડી ગઈ કે ભાઈ સામે બાજુ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે હવે તમને આમાં પાછું કીધું અગાડી તમને મેં કે બી કરી છે એવું લાગતું હોય તમને તો તમે શું કરી શકો ભાઈ કમેન્ટમાં લખી શકો કે સર આવું શું ખબર પડી નથી તો પાછું સમજાવી દેવામાં આવશે આટલું ક્લિયર થઈ ગયું બધાને બરાબર છે હવે આપણે સ્ટાર્ટ કરીએ બરાબર છે સદિશોનું વિભાજન તો
તો પહેલા આ ક્લિયર થઈ ગયું બરાબર છે તમારે નોટ ડાઉન કરવું હોય તમારે એક્ઝામ્પલ તરીકે કંઈક લેવું હોય તો તમે લખી શકો છો બરાબર છે હવે આપણે સ્ટાર્ટ શું કરવાનું ભાઈ સોલ્યુશનનું વિભાજન તો જોઈએ સોલ્યુશનનું વિભાજન શું છે બરાબર છે ભાઈ સદિશોનું વિભાજન તો મને કોઈ કહેશે ભાઈ વિભાજન એટલે શું છે બરાબર છે તો સિમ્પલ વસ્તુ ને એકદમ દેશી ભાષામાં તમને આન્સર ના આપું બરાબર છે જો એક તમને કોમ વસ્તુ શું બરાબર છે આજે થોડી મજા બી આવશે તો કે ભાઈ એક ડોહો હતો બરાબર છે એક ડોસો હતો બરાબર એને શું કહ્યું ભાઈ તો કે ભાઈ એને બહુ પૈસા કમાય બરાબર છે એટલે હવે બસ થયું શું ભાઈ કે છોકરા લોકોને ખબર પડી ગઈ ભાઈ કે મારા દાદા ભાઈ પહેલા મારા બાપા પાસે તો બહુ પૈસા છે એટલે શું કરવાનું કે ભાઈ કામ ધંધો કરવાના નહીં હવે થયું શું ભાઈ બાપાની ઉંમર થઈ ગઈ એટલે શું કરવાનું બાપા કે ભાઈ પૈસા છે એની પાસે હતા એ શું કરવાના વેચી દેવાના શું કરવાના ભાઈ વેચી દેવાના અને અંદર વેચી દેવાના તો કે બંને બે છોકરા છે એટલે બંને છોકરાને સરખા ભાગે વેચવાના આટલું ક્લિયર થી ખબર પડી ગઈ એટલે શું કર્યું ભાઈ એને વિભાજન કરી દીધું પેલા પૈસાનું હવે તો તમને એક એક્ઝામ્પલ આપું બરાબર છે અહીંયા શું છે ભાઈ સદિશોનું વિભાજન હવે પૈસા તરીકે આપણે સદિશ લઈ લઈએ એટલે દાદા પાસે એક સદિશ હતું બરાબર છે હવે સદિશ શું કર્યું દાદાએ બંને જોડને વેચી દીધું સરખા ભાગે આટલું ક્લિયર થઈ ગયું બરાબર છે એટલે દાદાએ શું કર્યું ભાઈ સદિશોનું વિભાજન કર્યું એમ કહેવાય આટલું ખબર પડી તો એ જ પ્રમાણે આપણે અહીંયા સદિશોનું વિભાજન કરવાનું છે હવે આટલું ક્લિયર થઈ ગયું હવે મને એક વસ્તુ કહેવો ધારો કે સદિશોનું વિભાજન આપણે કર્યું ધારો કે એક સદિશમાંથી મેં બે સદિશ બનાવ્યા બરાબર છે તો બે સદિશનો સરવાળો કરું તો મને પહેલું જે રિઝલ્ટન્ટ જેમાંથી બે ભાગ કર્યા એ પાછું મને મળે કે નહીં મળે મળે ને ભાઈ કારણ કે આપણે એક જ સદિશમાંથી બે ભાગ કર્યા બરાબર છે તો મને પાછું મળે કે નહીં મળે આટલું ક્લિયર થઈ ગયું હવે તમે વસ્તુ મારી સમજો ભાઈ જો ચાલો તમે કે મારી પાસે 500 રૂપિયા છે બરાબર છે 500 રૂપિયામાંથી મેં એક 250 રૂપિયા એક છોકરાને આપ્યા બીજા 250 રૂપિયા બે છોકરાને આપ્યા બંને જણા પાછા પૈસા મિક્સ કરે તો કેટલા થવાના 600 થવાના કે 700 થવાના કેટલા થવાના 500 થાય ને ખબર પડી ગઈ તો એ જ પ્રમાણે તો કે હવે મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું પડે કે મારી પાસે એક નંબર સદિશ અહીંયા b છે આટલું ખબર પડી ગઈ બીજો એક સદિશ અહીંયા મારી પાસે a છે મારી પાસે આ બે સદિશ છે ભાઈ તો ભાઈ કયા સદિશ છે મારી પાસે એક b છે અને એક a છે બરાબર છે હવે આ બે સદિશ છે ને આ બે સદિશ કોઈનું વિભાજન થયું છે ઓલરેડી આ બે સદિશ શું છે ભાઈ કોઈના વિભાજન થયેલા છે ઓલરેડી કે હવે તમે કીધું કે બે સદિશ છે બરાબર છે આટલું ક્લિયર થઈ બધાને બરાબર છે હવે મેં શું કરું ભાઈ તો કે ભાઈ આ બેનો સરવાળો કરું તો આ જે આ બે જેમાંથી બન્યું હોય બરાબર છે મને એ રિઝલ્ટ મળવાનું ચાલો બધું કરીને પાછું આપણે સિમ્પલ વસ્તુ જોઈએ ચાલો આપણે સિમ્પલ વસ્તુ જોઈએ કે ભાઈ આ એક સદિશ છે b આ એક સદિશ છે a બરાબર છે આપણે સદિશ ને પૂછી રેકોર્ડ કરી ચાલે કે નહીં ચાલે સરવાળો આપણે ચાલે ને બરાબર છે તો મેં અહીંયા લીધું b આવે લીધો a ચાલો મને રિઝલ્ટન્ટ શું મળવાનું ભાઈ અહીંયા કોઈ કહેશે મને અહીંયા તો મને આ મળવાનું રિઝલ્ટન્ટ અહીંયા તો મેં આને કીધું a આને શું કીધું a કીધું એટલે મતલબ શું થયું ભાઈ કે b અને a નો અમે સરવાળો કર્યો તો મને કઈ રિઝલ્ટન્ટ મળ્યું આટલું ભાવ પડી ગયો તારે બરાબર છે હવે મેં આ a ના બે ભાગ કરું ને કોના બે ભાગ કરું ભાઈ તો કે ભાઈ સર મેં આ a ના બે ભાગ કરું ને તો મને પાછો મળે ખબર પડી ગઈ તો જે પ્રમાણે છે તે પ્રમાણે મને મળશે એટલે વિભાજન કરવાનું છે તો તમને આમાં સમજ પડી જ હશે બરાબર મેં તમને કીધું કે પ્રમાણે કે b ને a નો સરવાળો તો a મળી ગયો આટલું ખબર પડી ગયું પણ મને a માંથી બે પાછા આ મળે એ મને ખબર પડી નહીં સર બરાબર તો નહીં પણ ખબર આપણે જો સમજાવ્યું નથી એ વસ્તુ તો હવે આપણે એ વસ્તુ સમજવાની છે કે ભાઈ વિભાજન કેવી રીતે કરવાનું તો સિમ્પલ થોડી ઘણી આઈડિયા લઈ હશે કે વિભાજન કેવી રીતે થાય શું થાય છે બરાબર છે તો આપણે વિભાજનની મેથડ જોઈએ શું થાય છે બરાબર છે જો હવે મને એક વસ્તુ કહો આપણે ચેપ્ટરનું નામ શું છે ભાઈ તમને યાદ છે કોઈને ચેપ્ટર આપણે જે ભણતા હતા હમણાં આ ચેપ્ટરનું નામ શું છે તો કે ભાઈ સમતલમાં ગતિ તો આપણે હમણાં જે બી વાત કરતા છે ને એ સમતલને કોન્ટેક્સ્ટમાં લઈને કરતા છે ભાઈ કોને કોન્ટેક્સ્ટમાં લઈને કરતા છે ભાઈ સમતલ તો સમતલ ભૂલી નહીં જતા કે ભાઈ આપણે સર જે બી પણ વાત કરતા છે બધી સવા કરતા છે આપણે સમતલની અંદર વાત કરતા છે તો મેં સમતલ ડ્રો કર્યું એક ચાલે આ છે ભાઈ x આ છે ભાઈ y આટલું કહો પડે સમતલ હવે મેં ખાલી x ને સમતલ લેવું છું આટલું ચાલે કે નહીં ચાલે બરાબર છે હવે સમતલની અંદર મેં એક સદિશ ડ્રો કર્યો શું કરું ભાઈ સમતલની અંદર શું કરું મેં એક સદિશ ડ્રો કર્યો ચાલો જોઈએ આપણે સદિશ કરો તો ભાઈ મેં આ એક સદિશ લીધો a બરાબર છે હવે મને કોઈ કહેશે આપણે જ્યારે બી એંગલ પર કોઈ વસ્તુ દોર એટલે કોઈ આપણે કેવું કે ઇન્ક્લાઇન બની વચ્ચે જો આજો આ x માં છે કે y માં છે મને કોઈ કહેશે ભાઈ કે સર આ x માં છે કે y માં છે બરાબર છે સર આ x અને y ના સમતલમાં છે બરાબર છે એવું કહી શકાય આપણાથી અને આપણે એવું બી કહી શકાય ભાઈ કે સર એ x સાથે થીટા ખૂણો બનવો છે આ ખૂણો મને ખબર નથી એટલે હું સિમ્પલ કહી શકું કે સર જે આ સદિશ તમે a ડ્રો કર્યો બરાબર એ x સાથે કેવો ખૂણો બનાવતો છે થીટા ખૂણો બનાવતો છે આટલું ભાવ પડી ગઈ બરાબર છે
હવે જો શું થવાનું ભાઈ, તો મને કોઈ કહેશે સર કે હવે આ સદિશ જે a છે, ચલો કે ફોર્સ ની વાત કરો, ફોર્સ બરાબર, આ સદિશ માનો છે ફોર્સ સદિશ છે f લ્યો છો મેં કે f સદિશ મેં ડ્રો કર્યો બરાબર છે। અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ છે, અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટ ની ઉપર બરાબર છે ફોર્સ આપણે લગાવવાનો છે। તો ભાઈ ફોર્સ આપણે કયા દિશામાં લગાવવાનો છે, x માં કે y માં લગાવવાનો છે? ના સર, આપણે છે ને સદિશ પર જે આપણે સોરી આ જે પદાર્થ છે એનો ફોર્સ આપણે કોઈ એક થીટા એંગલ પર લગાવવાનો છે। કોના રિસ્પેક્ટ ટુ થીટા એંગલ ભાઈ? તો કે x ના રિસ્પેક્ટ ટુ થીટા એંગલ પર આપણે ફોર્સ લગાવતા છે। આટલું ક્લિયર થઈ ગયું? તો હવે શું થવાનું, આ પદાર્થ જે છે બરાબર છે એ x માં બી ગતિ કરવાનો અને y માં બી ગતિ કરવાનો। આટલું ખબર પડી કે એ કેવી રીતે ગતિ કરવાનો, કેટલી ગતિ કરવાનો એ આપણે જોવાનું છે બરાબર છે। તો જો ચાલો હવે મારે શું કરવાનું ભાઈ, આને મને હવે x ને જો આપણે સમતલમાં ડોકે બરાબર છે, સમતલની અંદર બે વસ્તુ આવે, એક તો x આવે, બીજી આવે y। તો આના બે ભાગમાં વિભાજન થવાનું, ખબર પડી કે વિભાજન કેવી રીતે થવાનું છે? તો આપણે હવે એ પણ નથી કે વિભાજન કેવી રીતના થવાનું બરાબર છે। તો જો આનું f છે તો એનું x નું બી હશે અને બીજું એક y નું બી વિભાજન થવાનું। કેમ ભાઈ વિભાજન થવાનું? કારણ કે આપણે જે બળ લગાવ્યો એ આપણે એક ખૂણા પર લગાવ્યો બરાબર છે, એટલે ખૂણા પર લગાવ્યો એટલે શું થવાનું, જો હવે એક વસ્તુ સમજાવું સિમ્પલ નથી, અહીંયા બીજી એક પોઈન્ટ, અહીંયા બીજી એક ગ્રાફ કરું, અહીંયા કોઈ કદાચ ફોર્સ લગાવ્યો y માં, ખાલી y માં ફોર્સ લગાવ્યો f છે, આ f એ ખાલી y માં જ છે। તો મને કે કેવો એનો x નો મને સદિશ મળો તો x નો સદિશ ના, મને બધો સદિશ મળવાનો y માં મળવાનો। એ જ પ્રમાણે મેં ખાલી x માં જ બળ લગાવું, x માં જ બળ લગાવું ખાલી મેં x માં, તો મને y નો સદિશ મળો તો એનો y નો સદિશ મને મળવાનો ના, નહીં મળવાનો। પણ જો બેની વચ્ચે લગાવો, અહીંયા વિશે લગાવો, અહીંયા કોઈ ખૂણા પર, તો મને બંને સદિશ મળવાના। આટલું ખબર પડી છે ભાઈ અહીંયા બરાબર છે। તો તમારી પાસે એક f સદિશ છે ભાઈ, f સદિશ એટલે કેવું, તો કે ભાઈ ફોર્સ। હવે સર તમે એમ કીધું કે ભાઈ સદિશ રાશિ, તો ભાઈ સદિશ રાશિ ફોર્સ સદિશ રાશિ છે કે નથી? છે બરાબર છે। તો ભાઈ ફોર્સ કેવી રાશિ છે? સદિશ રાશિ। એક્ઝામ્પલ તરીકે સ્થાનાંતર છે, તો સ્થાનાંતર ની સદિશ રાશિ છે ભાઈ। વેગ, તો કે ભાઈ વેગ ની સદિશ રાશિ છે, એવી ઘણી બધી સદિશ રાશિ છે, સદિશ રાશિ છે બરાબર છે। તો આપણે હાલમાં વાત કરતા છે બરાબર કોની, ફોર્સ ની। તમે એક્ઝામ્પલ તરીકે સ્થાનાંતર બી લઈ શકો, કઈ બી લઈ શકો, મેં સિમ્પલ પણ એના માટે શું લીધું અહીંયા ફોર્સ, કે ભાઈ ફોર્સ નો એક સદિશ છે એ x અને થીટા કોણ બનાવતો છે અને આ દિશામાં બળ લગાવતો છે। આટલું સિમ્પલ થઈ ગયું બરાબર છે। હવે એના બે સદિશ લેવું, બે સદિશ ભાઈ કયા કયા, એક x નો અને y નો સદિશ। તો કેવી રીતે સર જો જાઓ, આ છે ને ફોર્સ, તો જો એના બે સદિશ બનાવવાના, એક તો અહીંયા આ x માં અને બીજો કેવી રીતના આપણે આ જે f કોઈ તો નહીં, f ત્યાંથી એક લાઈન ડ્રો કરવાની આવી જશે। તો મને અહીં શું લાઈન મળી, તો મારો અહીંયા આટલો શું કહેવાય, x સદિશ, શું કહેવાય, x દિશાનો સદિશ કહેવાય, કોનો, આ ફોર્સનો। એ જ પ્રમાણે અહીંયા બી કરવાનું, આ શું મળ્યો મને, સદિશ મળ્યો, કોનો, ફોર્સનો, કઈ દિશામાં, y દિશામાં। આટલું ક્લિયર થઈ ગયું? તો મને બે સદિશ મળ્યો, જો આ ફોર્સના મને બે, એક x નો મળ્યો અને એક y નો મળ્યો। હવે ભાઈ એની વેલ્યુ કેટલી, કિંમત કેટલી, મારે કેવી રીતે મળે, તો જો એ કેવી રીતે મળે આપણે જોવાનું છે। આટલું ક્લિયર થઈ ગયું? જો મેં અહીંયા આ ચતુષ્કોણને મારો મહિનો એનું નામ આપ્યું સિમ્પલ, તો કે ભાઈ જો અહીંયા કે o, આ a, આ b, આ c, ચલો આટલું ક્લિયર થઈ ગયું? હવે મને કોઈ કેવો આ એક ત્રિકોણ બન્યો કે ભાઈ જો આ ત્રિકોણ બન્યો કેવાય કે નહીં કહેવાય, આટલો બન્યો બરાબર છે। મારે વેલ્યુ શોધવાની છે a o c ની, કોની શોધવાની છે વેલ્યુ, a o c ની। તો મને કેવો બરાબર છે, આપણે જે ત્રિકોણની રૂલ બધા હતા ભાઈ cos θ બરાબર શું થાય છે, તો મને જો કેવો આ પાસેની બાજુ કેવાય કે નહીં કહેવાય, જો આ થીટા જે રેખા સાથે જોડાયેલો હોય, આ રેખા સાથે, તો એ પાસેની બાજુ કહેવાય અને થીટાની સામેની બાજુ આ એટલે કહેવાય સામેની બાજુ। મારે શોધવાનું શું છે ભાઈ, આ પાસેની બાજુ શોધવાની એવું કહેવાય નથી, એટલે પાસેની બાજુ કયા ખૂણામાં આવે, તો કે ભાઈ cos θ માં, પણ તમારે એવું સૂત્ર થાય કે cos θ બરાબર શું આવે, પાસેની બાજુ છેદમાં 3। એડજસ્ટ આપણે એક વડે એવું બી કહી શકાય બરાબર છે। પાસેની બાજુ શું છે, આપણે જો અહીં OC, તેમાંથી OC લખાય, OC આ cos θ તો થવાનું છેદમાં કર્ણ, તો કર્ણ જુઓ, આ કર્ણની વેલ્યુ મને આપી લખો OB, કર્ણની વેલ્યુ અહીં આપણે OB લખીશું, તો OB બરાબર શું છે, જો OB બરાબર તો f કહેવાય કે નહીં કહેવાય, OB બરાબર કિંમત આપણે લીધી છે ભાઈ આપણને f, ખબર પડી આટલું। તો OC મારે શોધવાનું છે ભાઈ, OC કેટલું છે, તો મારે એક મને કરતા કરવાનું, OC ને કરતા કરવાનું, એટલે થવાનું શું ભાઈ, OC ને કરતા કરું, ચલો તો OC ને ત્યાં જાવ તો અમારું OB ને આવા જ લઈ આવવાનું, તો શું થવાનું, OB cos θ બરાબર OC
ખબર પડી કે કરતા મારે જો OC ને કરવાનું હોય તો OC ને ત્યાં જ લેવા દેવાનું, OC સાથે બીજી બધી વસ્તુ જોડેલી છે ને એને બરાબરની બીજી બાજુ લઈ જવાનું. તો આ OB છેદમાં હતું તો બરાબરની આમાં જવાનું, ક્યાં જવાનું? અંશમાં. તો અંશમાં અહીંયા આવી ગયું જુઓ, એટલે ખબર પડી. અને OB બરાબર મને ખબર છે શું છે ભાઈ? F લઈ આવવાનું, F cos θ બરાબર OC. તો જો મને OC મળી ગયું એટલે મને આ વેલ્યુ મળી ગઈ. કઈ વેલ્યુ મને મળી? x માં. એટલે ભાઈ આપણી પાસે ફોર્સ નો જે સદિશ હતો બરાબર છે, મને એની x દિશામાં વેલ્યુ મળી ગઈ. કેટલી મળી? F cos θ. હવે એ જ પ્રમાણે અહીંયા મારે આ વેલ્યુ શોધવાની છે, આ વેલ્યુ મારે AO શોધવાની છે. તો જુઓ આમાં જેવું કે છે આ જો આ z બન્યો એમ, આ એક z બન્યો તો આ ખૂણો જે θ હોય ચાવી કેટલો થવાનો? આવી θ જ થવાનો. તો બાજુ સેમ થવાનું, મારે આ શોધવાનું. તો આ θ ની આ કઈ બાજુ છે? AO. કઈ બાજુ છે? સામેની બાજુ છે. સામેની બાજુ એટલે કયો ખૂણો યુઝ થાય? માંથી sin θ. તો કે ભાઈ sin θ બરાબર શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ. આટલું ક્લિયર થઈ ગયું. સામેની બાજુ એટલે AO શું થવાનું? અહીંયા AO ના છેદમાં કર્ણ એટલે OB. બરાબર ક્લિયર થઈ ગયું? AO ના છેદમાં OB થઈ ગયું. હવે મને ખબર છે મારે શોધવાનું શું ભાઈ? AO. એટલે મારે કોને કરતા કરવાનું? પાછું AO ને કરતા કરવાનું. જો મેં AO ને કરતા કરું તો મારે AO ને ત્યાં જવા દેવાનું, આ OB ને બરાબરની આ બાજુ લઈ જવાનું. તો આ OB છેદમાં છે ક્યાં જવાનું? અંશમાં. એટલે આ sin θ સાથે ગુણાવવાનું એટલે OB sin θ બરાબર AO થવાનું. હવે AO તમારે શોધવાનું છે, OB મને ખબર છે પાછું. જો OB શું છે આપણે જોયું હમણાં F, એટલે F sin θ બરાબર AO. તો મને AO ની કિંમત બી પડી ગઈ એટલે મને y દિશાનો સદિશ મને મળી ગયો. શું મળ્યું? F sin θ. તો જો મને આ સદિશને મેં બે ભાગમાં વિભાજન કર્યું બરાબર છે, એક x વાળા અને બીજા y વાળા. હવે તમે કહો સર કે બીજા કોઈ z માં કરીએ કે નહીં કરીએ? તો ભાઈ આપણે વાત કરતા છે દ્વિપરિમાણની કે ત્રિપરિમાણની? તો કે સર આપણે દ્વિપરિમાણની વાત કરતા છે. કેમ ભાઈ? કે સમતલ જ્યાં આવે સમતલ, આપણે હમણાં આ ચેપ્ટર જે વાત કરતા સમતલની વાત કરતા કે સમતલમાં ગતિ. તો સમતલ જ્યારે કે ત્યાં શું આવે? દ્વિપરિમાણ આવે. એટલે આપણે શું લીધો ભાઈ? ખાલી x લીધો અને y લીધો. બરાબર છે? તમને આવડતું હોય તો z નું શોધતા તો શોધી મને બતાવે તો બરાબર છે. તો આપણે કે મને કીધું સર આ વિડિયો જોઈ લેજો. ચાલો તો મને બે મળી ગયા ભાઈ, એક x સદિશ મળી ગયો, સોરી આ x સદિશ મળી ગયો, મને y સદિશ મળી ગયો. એનો મતલબ એમ થયો કે મેં આ f ને બેમાં વિભાજન કર્યું. કયા કયામાં? કે ભાઈ x માં અને y માં. તો કેમ સર એવું મેં વિભાજન કર્યું? વિભાજન કરવાનું બી કારણ છે. જો કે તમે આ એક પદાર્થને આ ડિરેક્શનમાં બળ લગાવ્યો, આ ડિરેક્શનમાં જુઓ આ ડિરેક્શનમાં બળ લગાવ્યો બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે જ્યારે તમે કોઈ પદાર્થને બળ લગાવો અહીંયા એમ કયો પદાર્થ, એ પદાર્થ અહીંયા હતો O અહીંયા B પર પહોંચ્યો. તો જો આ બિંદુની વાત કરું, આ બિંદુની વાત કરું મેં, તો આ બિંદુ જુઓ એની વેલ્યુ કઈ x માં બી હશે અને આ જ બિંદુની વેલ્યુ કઈ y માં બી હશે. તો એ વેલ્યુ અહીંયાથી આ કેટલી વેલ્યુ છે ને અહીંયાથી આ કેટલી વેલ્યુ એ મને આ મળી. તો ખબર પડી સદિશોના વિભાજનમાં મને શું મળે તે ક્લિયર થઈ ગયું. આપણે ગ્રાફમાં કેવું કરતા હતા કે મારી પાસે x નો બિંદુ છે તો કે 2,4. એનો મતલબ શું કે x નો વેલ્યુ મારી 2 છે અને y નો વેલ્યુ મારી 4 છે. એટલે શું કરતા અહીંયા 2 ના 4 હોય તો મેં એ બિંદુ મૂકતો હતો. તો એ પ્રમાણે એ બિંદુ પરથી મને આ હવે આ આપણે શું કરતા હતા કે આના પરથી આપણે આ બિંદુ મેળવતા હતા. હવે આપણે શું કરવાનું કે આ બિંદુ પરથી આ બિંદુ મેળવીએ એટલે આ બે નિશ્ચિત કરી આવો. આટલું ખબર પડી એને કહેવાય વિભાજન. ખબર પડી વિભાજન એટલે શું કે આ f સદિશનું મેં બેમાં વિભાજન કર્યું, એક x માં અને બીજા એક y માં. આટલું ખબર પડી કે બધાને બરાબર છે. આપણે બે એક્ઝામ્પલ જોઈએ હમણાં તો તમને બધા આઈડિયા આવશે બરાબર. તો ચાલો આપણે આ એક્ઝામ્પલ જોઈએ. આ છે a. હવે a સદિશ બરાબર છે, a સદિશ. હા હવે બીજી એક વસ્તુ કે તમારા માઈન્ડમાં કદાચ આવું ક્લિયર થઈ ગયું છે કે ભાઈ સર આપણે ઓલવેઝ x સાથે cos θ લેવાનો અને y સાથે શું લેવાનું? sin θ લેવાનું. તો આ એકદમ ખોટી વસ્તુ છે. જો સમજાવો કેવી રીતે, જો માઈટ બી કદાચ બરાબર છે આપણાને મોસ્ટ ઓફ આપણે એવું જોઈએ કે આ સદિશ મારો a છે, આ સદિશ મારો a છે બરાબર. આપણે સદિશ a નો ખૂણો ઓલવેઝ x ની સાપેક્ષે લેતો હોય કે ભાઈ x ની સાપેક્ષે a સદિશનો ખૂણો કંઈક આટલો છે. તો કોઈ હોશિયાર વ્યક્તિ આવી ગયો અને એને એમ કીધું કે y ની સાપેક્ષે ખૂણો આટલો છે ઠીક છે. તો શું કરવાનું આપણે? તો જો એક સિમ્પલ વસ્તુ, તો ભાઈ આ ખૂણો θ એક કોની સાપેક્ષે છે? y ની સાપેક્ષે છે ને. તો મને આ y સદિશ મને અહીંયા મળો આટલો, તો મારો આટલો શું થઈ ગયો? આ મારો y સદિશ થયો આટલો બરાબર છે. તો
થીટા જેની સાપેક્ષ હોય ને એને આપણે cos લેવા. ધારો કે આ y માં cos જો આ ખૂણો y ની સાપેક્ષે છે, આ y ની સાપેક્ષે, તો આ સદિશ શું થવાનું? આ a છે સદિશ એટલે a cos તો ખબર પડી કે હવે y માં થીટા આવ્યો, y માં cos થીટા આવ્યો. કેમ ભાઈ? કારણ કે ખૂણો કોની સાપેક્ષે છે? y ની સાપેક્ષે છે. ખબર પડી હવે મતલબ અહીંયા જે મળવાનો આ સદિશ આ શું થવાનું? આ cos અહીં શું થવાનું? a sin થીટા. તમે આવી રીતે બી યાદ રાખી શકો. તમે આવું બધું નાટક ચાલે કરવા કરતા આ બધું સમજાવ્યું કે કેવી રીતે એવું છે. તમે આ બધું કરવા કરતા તમે સિમ્પલ આ બી કરી શકો. ખબર પડી કે જેની સાથે ખૂણો છે કે ભાઈ આ થીટા ખૂણો કોની સાથે હતો? y સાથે. તો y નો જે સદિશ આપણે એ કેવો આવવાનો? cos થીટા. અને જેની સાથે નથી તે શું આવવાનો? sin થીટા. ખબર પડી? હવે પાછું સિમ્પલ એક પ્રમાણે તમે કહો છો બીજું એક એક્ઝામ્પલ આપો. ધારો કે મારો ખૂણો આ થીટા છે. તો મને x ના સદિશ અને y નો સદિશ શોધીને આપું છું. જો પહેલા શું આપણે એ પોઈન્ટ લીધો એટલે લાઈન ખેંચવાની આમાં x પર ખેંચવાની અને y પર ખેંચવાની. એટલે મને એક આટલો સદિશ મળ્યો અને બીજો એક આટલો સદિશ મળ્યો. તો માન મળી ગયા બંનેના. હવે આટલા છે. હવે એની કિંમત કેટલી થવાની? જો કિંમત એટલે મને બરાબર છે. તો મને આ વેલ્યુ આવવાની કેટલી? તો જો આ ખૂણો x સાથે છે એટલે x નો સદિશ આવતો કેવો આવવાનો? cos થીટા. એટલે f cos થીટા. જો આ સદિશ ફોર્સ વાળો હોય તો હવે અહીંયા સદિશ એમ લખ્યું હોય કે સદિશ અહીંયા k, તો આ સદિશ k હોય એટલે શું આવવાનું? k cos થીટા. હવે પડી કે એટલે લખવાનું તે એટલે આ k cos થીટા થયો તો આ કેવો થવાનો? k sin થીટા. હવે ખબર પડી કે જેના સાથે ખૂણો થીટા હોય તે cos થીટા વાળો આવવાનો અને જેના સાથે નથી તે કેવો આવવાનો? sin થીટા. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે. તો સોલ્યુશનનું વિભાજન કરતા આપણે આવડી ગયું. સિમ્પલ છે એકદમ ભાઈ સોલ્યુશનનું વિભાજન. બરાબર છે. તો સોલ્યુશનનું વિભાજન થઈ ગયું. ચાલો હવે બીજા જે એક્ઝામ્પલ જોઈએ આપણે આ પદ્ધતિ વિભાજન. ચાલો તો ભાઈ આ કોઈ b સિરીઝ છે અહીંયા. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આ b સિરીઝ છે મારો. તો મેં શું કહ્યું ભાઈ એની અંદર b સિરીઝ છે તો શું કહ્યું કે એની બે સિરીઝ વિભાજન કોણ આપણે એની અંદર જ્યારે તો નવા બોલ્યો એટલે શું આપણે બે સિરીઝનું વિભાજન કરવાનું હોય છે. બરાબર છે. તો જો સિમ્પલ આવી ગયું. એક મને આ x નો સદિશ મળવાનો અને બીજું કેમ મળવાનો? y નો સદિશ મળવાનો. આ x છે ના y છે. આટલું થઈ ગયું. તો મને એક સદિશ આટલો મળવાનો અને બીજો સદિશ આટલો મળવાનો. થવાનું તો મને એવું કેવું ચાલો તો અહીંયા એક cos આવવાનું કે અહીંયા sin આવવાનું શું થવાનું? એક વસ્તુ તો રાઈટ નથી કે સર ખૂણો તો સર ખૂણો x સાથે છે કે y સાથે? સર જ્યાં સુધી તમને ખૂણો નહીં આપે ત્યાં સુધી મેં ડિસાઈડ નહીં કરી શકું કે મારે કયું cos લેવાનું અને કયું sin લેવાનું. ચલો ખૂણો મારો અહીંયા છે થીટા. તો હવે આપણે આવડી ગયું ભાઈ શું થવાનું? આ b છે ને આ b આવી ગયો ને આ બાજુ cos થીટા. તો ખૂણો અહીંયા છે સર ખૂણો મારો જો અહીંયા ને થીટા તો એ શું હશે? આ b cos થીટા. તો ખૂણો મારો અહીંયા છે એટલે શું થવાનું? અહીંયા શું આવવાનું? અહીંયા આવવાનું b cos થીટા. તો અહીંયા શું આવવાનું? b sin થીટા. બે વસ્તુ આવી શકે છે. આપણે cos કે આ તો sin તો આવી ગઈ બધી વસ્તુ. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે ખૂણાની જે કિંમત કઈ આપેલી હોય અહીંયા કે ભાઈ આ કિંમત પેલી 30 તો ખૂણો શું થવાનો? અહીંયા 30 અહીં શું થવાનું? 30. સ્લાઇડ ક્લિયર થઈ ગયો. હવે આપણે cos 30 અને sin 30 ની કિંમત કીધવાની એટલે મને આ વેલ્યુ મળી જાય બંનેની. આટલું ક્લિયર થઈ ગયું. બરાબર છે. હવે આપણે વાત કરી ભાઈ ખાલી સદિશની વાત કરી. બરાબર છે. સદિશ એટલે કેવું ભાઈ? તો કે સદિશ એટલે આપણે ખબર છે કે સર શું સદિશ એટલે શું ભાઈ? તો કે જે વસ્તુ ભાઈ સર દિશા દર્શાવે કે જે વસ્તુ દિશા ઉપર આધાર રાખતી હોય તો એને કહેવાય સદિશ. આટલું ક્લિયર થઈ ગયું. તો હવે ભાઈ દિશા આવી ખૂણો આવ્યો થયું પણ દિશાના રિલેટેડ આપણે એક વસ્તુ જોઈએ બીજી જાણવા જેવી છે. બરાબર છે. તો જોઈએ આપણે ચાલો. તો આટલું બધાને ક્લિયર થઈ ગયું. બરાબર છે. આપણે દિશા રિલેટેડ થોડી ઘણી વાત કરીએ. તો એની માટે એક છે બીજો અહીં વેક્ટર. તો શું ભાઈ? ભાઈ આપણે એકમ સદિશ. કેવો સદિશ? એકમ સદિશ. તો મને કોઈ કહેશે ભાઈ એકમ સદિશ એટલે શું? બરાબર આપણે જ્યારે કોઈ દિવસ સર આવીને પીડી ટોપિક લખે તો એકમાં છે ને આ વાંચીને જાતે વિચારવાની ટ્રાય કરી કે સર એવું તો શું કીધું? બરાબર કે આમાં તો એવું શું આવતો છે? તો ભાઈ એકમ સદિશ એટલે શું? કે ભાઈ જેનું મૂલ્ય 1 હોય. શું હોય? જે સદિશ આ શું જો નામમાં છે જો કે આ સદિશ આ છે એકમ. તો જે સદિશનું મૂલ્ય એકમ એટલે શું? 1 હોય ને તેને શું કહેવાય? એકમ સદિશ કહેવામાં આવે છે. આટલું ક્લિયર થઈ ગયું. તો ભાઈ કયો સદિશ? તો કે જે સદિશનું મૂલ્ય કેવું હોય? 1 હોય તેને શું કહેવાય? એકમ સદિશ કહેવામાં આવે છે. એટલે ભાઈ આ કેવો સદિશ? ખબર તમને ખાલી કે ખાલી દિશા દર્શાવે. ખાલી શું કરે? દિશા જ દર્શાવાય કે પદાર્થ આ દિશામાં છે, ઉપર દિશામાં છે, નીચે દિશામાં છે. બરાબર છે. ખાલી દિશા દર્શાવે એ સદિશને કેવો સદિશ કહેવાય? એકમ સદિશ કહેવામાં આવે છે. આટલું ક્લિયર થઈ ગયું. ચલો આપણે
આ x આ y બરાબર છે સોરી હવે આ x આવે અને આ y આવે ચલો હવે જો ધારી કોઈ બધા x દિશામાં ગતિ કરતો છે તો મને કેવી ખબર પડે ચલો હવે થાય કે f cos q એનો મતલબ શું કે ભાઈ x દિશામાં ગતિ કરે કે x દિશામાં મૂલ્ય આપ્યું છે ના આપણે આ વિશે ખબર નહીં પડે કે ધારો કે 5 લઈ ગયો 5 ધારો કે આ 5 ની લઈ ગયો તો સાલા 5 શું છે ચલો ફોર્સ લઈ ગયો 5 ન્યૂટન છે મેં કીધું 5 ન્યૂટન છે બરાબર છે તો સાલા 5 ન્યૂટન બળ છે પણ સર બળ તો સદિશ રાશિ તો ભાઈ કઈ દિશામાં લાગુ છે મને ખબર નથી પડતી તો હવે જો મેં ધારો કે આ x દિશામાં લાગતું છે તો કેવી રીતે આપણે બતાવી શકીએ જો સમજાવો ધારો કે મેં દોર્યો એકમ સદિશ ભાઈ x દિશામાં મેં એકમ સદિશ દોર્યો તો ઓલવેઝ શું ભાઈ ઓલવેઝ x દિશાનો જે એકમ સદિશ છે ને એને આપણે દર્શાવીએ i કેવી રીતે દર્શાવીએ i તો i ની પર શું આવે ટોપી શું આવે i ની ઉપર ટોપી તો ભાઈ આપણે i કેપ તરીકે દર્શાવવાનું ઓલવેઝ શું દર્શાવવાનું કેવી રીતે દર્શાવવાનું ભાઈ એકમ સદિશને કેવી રીતે દર્શાવાય બરાબર માથા ઉપર ટોપી પહેરાવી કેવી રીતે દર્શાવાય માથા ઉપર ટોપી પહેરાવી તો જો અમારો i સદિશ છે એની ઉપર મેં કેપ ડ્રો કરી એની શું છે ભાઈ કયો સદિશ છે એકમ સદિશ તો ઓલવેઝ i કેપ એટલે કઈ દિશાનો એકમ સદિશ x દિશાનો એ જ નો અને y દિશાનો કયો આવવાનો j કેપ કેવો આવવાનો j કેપ તો મને x નો મળી ગયો કયો i કેપ y નો મળી ગયો મને j કેપ તો ભાઈ હવે z ને કદાચ ખોટું લાગે થોડું એને કે આપણે z નું લઈ લઈએ બરાબર છે તો આપણે z ની લીધો તો z નું બતાવ્યું આ z નો એકમ સદિશ આપણે લઈએ k કેપ કેવો k કેપ તો મને કોઈ કહેશે x માં કયો આવે i કેપ બરાબર છે y માં કયો આવે j કેપ અને z માં કયો આવે k કેપ તો અહીંયા મેં આવું લખ્યું ચલો મેં અહીંયા આવું લખ્યું કે 5 i n એનો મતલબ શું આનો મતલબ શું છે કઈ દિશામાં લાગે બળ ભાઈ સર આ x દિશામાં લાગતું છે બળ હું કહી શકું મેં સિમ્પલ કહી શકું કે નહીં કહી શકું એ સમજાવો તો ખબર પડી ભાઈ આપણે આ i કેમ દર્શાવીએ હે બધાને મજા આવતી હોય કે ભાઈ ટાઈમ પાસ કરતા છે આપણે ના સર ખબર પડે મને તમે ક્લિયરલી કહો હવે i કેમ દર્શાવીએ આપણે કે સર મને બળ લાગ્યું પણ ખબર જ નહીં પડી કઈ દિશામાં લાગી કેમ દિશા છોડે ભાઈ તો કે ભાઈ સદિશ આપણે જે બળ છે કે નથી ભાઈ સદિશ રાશિ તો મારે દિશા બતાવી પડે ને એટલા માટે આપણે આ દિશા બતાવતા છે હવે કોઈ વાર આવું જોઈએ કોઈ વાર આવું કે 5i 6j ન્યૂટન આવું હોય કોઈ વાર તો આ નંબર શું થઈ ગયો કે ભાઈ x માં 5 ન્યૂટન જેટલો y માં 6 ન્યૂટન જેટલો હવે કોઈ બી દિવસ આ x અને y નો સરવાળો થાય ની આ યાર સેટિંગ કરે કે સર આ બેનો સરવાળો એટલે 11i છે આવું કોઈ સીધે હે આવું બધું નહીં કરે દાદા એ નો ફિઝિક્સ ની કરતા દાદા બરાબર છે આ 5i 6j બરાબર છે આ બેનો સરવાળો કોઈ દિવસ થાય નહીં થાય જો ક્યારે કે ભાઈ અહીંયા બી એવું હતું અહીંયા બી 6i જ હતો તો 5 ને 6 11 હવે આ મેથડ છે ને લિયા મેથડ તમને વાત કરી કે સોલ્યુશનનો સરવાળાની મેથડ હતી બે મેં તમને કીધું કે આપણે પહેલી કરી ગ્રાફિકલી ને બીજા મેથેમેટિકલી કાં તો પછી થિયરિટિકલી તો આ મેથેમેટિકલી મેથડ ખબર પડી કે આપણે ભણશું આગળ બરાબર છે આ સિમ્પલ તમને સમજાવવા માટે બધું તો આટલું ખબર પડી કે આ વસ્તુ કેમ ઇમ્પોર્ટન્ટ છે એકમ સદિશ તો ભાઈ આ તમને કહ્યું કે સર આ i ની કિંમત શું તો ભાઈ i ની કિંમત કઈ નથી એ ખાલી શું બતાવે દિશા જ બતાવે આટલું ક્લિયર થઈ ગયું બધાને તો આ એકમ સદિશ વિશે આપણને આઈડિયા આવી કે નહીં આવી ચાલો શું લખ્યું સમતલ હે સમતલ તો આ ભાઈ અહીંયા મારું ઓરિજિન છે કે જે રીત મેં લીધું છે બરાબર છે આ ભાઈ એક સદિશ છે એ સદિશ છે હવે બધાને ખબર જ છે કે ભાઈ આને બે વચન બનાવતા કયા એક તો ભાઈ સર એક x માં અને એક y માં બરાબર છે હવે એક તો સર હવે યાદ રહી જોજો આપણે બરાબર 5 થી 6 રીત લઈને આપણે એક વસ્તુ તો યાદ એ જોવું જોઈએ ચાલો આપણે રિવિઝન કરીએ તો મને ધ્યાને ax i કહેવાય કે નહીં કહેવાય કેમ ભાઈ x માં એટલે કયું સદિશ આવે એકમ સદિશ i અને y માં એટલે આવે છે એટલે આ ay j કહેવાય કે નહીં ચલો આડું ભાવ પડી અમારે એવું કહેશે ax i ની વેલ્યુ કેટલી થવાની કાં તો ax ની વેલ્યુ કેટલી થવાની જો આ ખૂણો θ હોય તો શું થવાનું આ બરાબર આ a છે એટલે a cos θ આવડી ગયું જે સાથે ખૂણો હોય તો કે x સાથે ખૂણો થાય
x માં આવવાનું cos θ આપણે સારી એટલે આવવાનું વર્ગમાં શું આવવાનું a sin θ હવે મને કોઈ કેવો આ સર આ ax અને આ ay એ સદિશ છે ના આ ax અને ay સદિશ નથી આ જે i કેપ છે અને આ જે j કેપ છે ને એ સદિશ છે અને આ ax ની અને ay ની દિશા કોણ દર્શાવતું છે આ i અને આ j તો આટલું ખબર પડી ગયા કે રીતે એવું છે આટલું ખબર પડી ગયો તમને કોઈ બી વિભાજન કરવા માટે કે બરાબર છે તો સિમ્પલ આપણે આપણી જાય કે નહીં આપણી જાય ચલો એક બોમસ એક્ઝામ્પલ આપો જે તને બધી જગ્યાએ આવતું હોય બરાબર છે એક બોમસ એક્ઝામ્પલ આપણે આવું ભણેલા કે નીચેની દિશામાં એટલે બળ લાગતું mg બરાબર છે હવે મને એક વસ્તુ કહો ચાલો ભાઈ આપણે સમતલ લંબ છે ને જે સમતલ જેવી વાત કરી આપણે આ છે આ એંગલ આ હવે આ લોકોનો θ છે એવા કોણ મળે કે θ હવે આ આના આ તો પણ આ દેખાય mg તો જો mg છે ને હવે જો હવે મેં આ વસ્તુ જો અને આ વસ્તુ જો બરાબર છે તો મેં આ સમજવા પડે કે આ મારું mg છે એ આને લંબ કહેવાય કે નહીં કહેવાય હમણાં આ ડાયાગ્રામમાં અમે આ mg લંબ કહેવાય કે નહીં કહેવાય કહેવાય પણ જો અહીંયા લંબ છે આના ના એનો મતલબ કે કઈ ખૂણો હશે એટલે પાછા મને બે સદિશ મળવાના તો આપણે એ ખૂણો એટલે શું મળે મને બે સદિશ મળે એટલે મને ખૂણો એ બી ખબર પડી આટલું ખબર પડી કે એટલે ફરક શું છે ચાલો તો ભાઈ ગયા કે બે સદિશ થવાના જો તો એક અને પેરેલલ થવાના કોને પેરેલલ થવાનું આ દેખાય આ બીજી બે આ દેખાય તો અનેક સદિશ અને પેરેલલ થવાનું જો એટલે આ પ્રમાણે અહીંયા જો કે હોય તો આ તો અનેક સદિશ આ થઈ ગયો બરાબર છે બીજું કયું થવાનું અને લંબ થવાનું આ આડું ખબર પડી બધાને બરાબર છે તમારા આ કોણ બીઠા હતો લઈને બરાબર છે એના પ્રમાણે આપણે જોયું તો ભાઈ અહીંયા કયો થવાનો θ આ θ થવાનો બરાબર છે એટલે આ સદિશ જે મળવાનો આ સદિશ મને કયો મળવાનો બરાબર છે જો મારું આ mg છે તો આ શું થવાનું mg cos θ બરાબર તો આ કયું થવાનું છે મારું mg sin θ તમને આ વસ્તુ બહુ બધી જગ્યાએ આવવાનું છે બરાબર છે તમારું ચોથું પાંચમું તમને ભણતા છે આપણે પાંચમા ચેપ્ટરમાં છઠ્ઠા ચેપ્ટરમાં બહુ બધા ચેપ્ટરમાં તમારો આ કન્સેપ્ટ યુઝ થવાનો છે બરાબર છે તો તમને આ સદિશનું વિભાજન જો નહીં આવડતું હશે ને તો તમને આ વસ્તુ બહુ મત આવશે હવે જો અન્ય તરીકે શું એમ કહી શકો કે સર આપણો આ જે x આપણે y દિશાની એકદમ જે દિશા કહ્યું એમાં તમને આ નીચેની ડિરેક્શનમાં તમને આ ઇક્વલ મળ્યો પછી તમને આ ડિરેક્શનમાં તમને આ ઇક્વલ મળ્યો બરાબર છે પછી આપણે એવું કહેતા કે ભાઈ x ના x દિશામાં જેવી તેનો સરવાળો અને y દિશામાં જેવી તેનો સરવાળો આપણે એવું કરતા હતા બરાબર એવું કરશું આપણે ગણિતના બીજા ચેપ્ટરમાં તો જે એવું તમને ક્યારે આવડશે કે આપણે જે આ વિભાજન કરતા આવડતો છે સદિશોનું વિભાજન કરતા બરાબર છે આ સદિશોનું વિભાજન તમને કરતા આવડતો છે તો તમને આ બધા દાખલા સિમ્પલી આવડી જશે તો વિભાજન વાળો મોસ્ટ ઓફ ક્લિયર થઈ ગયું બરાબર આપણે હવે જે બીજું કે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આટલું ક્લિયર થઈ ગયું